પ્રશ્ન ચર્ચા સંતો સાથે. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામી, મારું નામ હરેશ કંજી વાવિયા, ઘનસોલી, નવી મુંબઈથી. મારો પ્રશ્ન એ હતો કે શિખાનો મહિમા શું છે, શિખા કેમ રાખવી ને કેટલી રાખવી? સંતોના મુખેથી ઘણી વેલ મેં સાંભળ્યું અને કથા વાર્તા મેં ઘણી વેલ સાંભળ્યું અને સંતોને ખૂબ આગ્રહ કર્યો કે શિખા રાખો. તો શિખાનો મહિમા શું છે સ્વામી, એ મને સમજાવો. જય શ્રી સ્વામિનારાયણ. હરેશભાઈ તથા બધા દર્શક મિત્રોને ખૂબ ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આજે હરેશભાઈ જે આપણને શિખા વિશેનો પ્રશ્ન કર્યો એ મારા ખ્યાલથી છેલ્લા ઘણા દિવસોથી ઘણા બધા હરિભક્તો આ પ્રશ્ન કરતા હતા. શિખા વિશે જાણવાની ઘણા બધાને જિજ્ઞાસા છે અને તમને પણ મારા ખ્યાલથી જિજ્ઞાસા હશે જ. તો ચાલો આપણે થોડીવાર માટે શિખા ઉપર થોડીક ચર્ચા કરી. મિત્રો, આપણો જે સનાતન હિન્દુ વૈદિક ધર્મ છે ને એની અંદર સંસ્કારોનું ખૂબ મહત્ત્વ છે. એમ કહ્યું છે કે જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. એટલે કે જન્મ થાય ને કોઈ પણનો માણસનો ત્યારે એ બહુ સામાન્ય સ્થિતિની અંદર હોય છે, પણ જેમ જેમ એના સંસ્કાર થતા જાય ને એમ એની અંદર માનવતા ખીલતી જાય છે, એ મહાન બનતો જાય છે. માટે સંસ્કાર બહુ ઇમ્પોર્ટન્સ છે આપણા મનુષ્ય જીવનની અંદર. તો મનુષ્ય જીવનને સુસંસ્કૃત કરવા માટે ઋષિ મુનિઓએ મનુષ્ય જીવનના 16 સંસ્કાર નિર્ધારિત કર્યા છે. એ 16 સંસ્કાર પૈકીમાં 8મા નંબરનો સંસ્કાર છે ચૂડાકર્મ સંસ્કાર. બીજું એને ચૌલકર્મ સંસ્કાર પણ કહેવામાં આવે છે. અને એ ચૌલકર્મ સંસ્કાર જ્યારે થાય ને ત્યારે આપણે બાળકનો જન્મ થયો હોય તો જન્મ પછી પહેલી જ વખત જ્યારે આપણે એના કેસ ઉતારીએ, માથાના વાળ ઉતારીએ, ત્યારે શિખા રાખવાની આવે છે. અને એ વખતે શિખા રાખે એને ચૂડાકર્મ કે ચૌલકર્મ સંસ્કાર કહેવાય. સાથે સાથે એ વાતની પણ ખાસ નોંધ લેજો, મેં બહુ રિસર્ચ કર્યું છે ત્યારે જ્યારે મેં આ ચૂડાકર્મ અને ચૌલકર્મ સંસ્કારની વાત જોઈને તો સત્સંગી જીવનમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણનો ચૌલકર્મ સંસ્કાર થયો છે ત્યાં સતાનંદ સ્વામીએ લખ્યું છે કે શિખાએ સહિત મુંડન કર્યું. તો બંને વાત વિરોધાભાસમાં આવતી હતી. તો વડીલ સંતોને પૂછીને મેં જાણ્યું અને ઘણું જ્યારે રિસર્ચ કર્યું ત્યારે સતાનંદ સ્વામી જે સત્સંગી જીવન લખ્યું છે એના ઉપર સુખસ્વામી હેતુ ટીકા લખેલી છે. અને હેતુ ટીકાની અંદર સુખસ્વામી ખુલાસો આપ્યો કે આ બે રીતે ચૌલકર્મ સંસ્કાર જ્યારે કરવામાં આવે છે ત્યારે શિખા સહિતનું મુંડનનું પણ વિધિ છે અને શિખા રાખીને મુંડન કરવાનો પણ વિધિ છે. પણ સ્વ ગુહ્યાનુસારેણ પોતપોતાનો જે ગુહ્ય સૂત્ર છે, પોતાની જે રીત છે, કુળ પરંપરા છે, એને આધારે એને મુંડન શિખા સહિત કરવાનું અથવા તો શિખા રાખીને કરવાનું. તો ધર્મદેવને જે પરંપરા પ્રાપ્ત થતી હતી એમાં શિખાએ સહિત મુંડન કરવાની પરંપરા હતી. એટલે ધર્મદેવના પુત્ર ઘનશ્યામ મહારાજનું શિખાએ સહિત મુંડન થયું. પણ સામાન્ય રીતે ચૌલકર્મ સંસ્કારની અંદર શિખા રાખવાની આવે છે. તો એ શા માટે રાખવામાં આવે છે? તો એમ કહેવાયું છે યશસે શ્રીય શિખા, એટલે કે શોભા, કીર્તિ, બળ, બુદ્ધિ, આયુ અને તેજ આટલાની વૃદ્ધિ માટે આપણે શિખા રાખવામાં આવે છે. જે વૈદિક ધર્મ છે, કહેતા કે આપણા વેદની અંદર બધા શાસ્ત્રોમાં, પુરાણોમાં, સ્મૃતિ ગ્રંથોમાં હિન્દુ ધર્મના અનુયાયી માત્રને ફરજિયાતપણે શિખા રાખવી એવો આપણા ઋષિ મુનિઓનો આદેશ છે, આજ્ઞા છે. અમુક હું તમને શાસ્ત્રમાંથી કોટેશન આપીને કહીશ. અત્યારે મેં તમને કહ્યું યજુર્વેદની અંદર કીધું છે યશસે શ્રેય શિખા, એટલે કે શોભા અને યશ માટે આપણે શિખા ધારણ કરવી જોઈએ. કુર્મ પુરાણની અંદર કીધું છે સદોપવીતિ ચૈવ સ્યાત સદા બદ્ધ શિખોદ્વિજ અન્યથા યત કૃતમ કર્મ તદ ભવત્ય યથાકૃતમ. કાત્યાયન સ્મૃતિની અંદર એમ કીધું છે સદોપવીતિના ભાવ્યમ સદા બદ્ધ શિખેન ચ વિશિખો વ્યુપતિશ્ચ યત કરોતિ ન તત્કૃતમ. અને વ્યાઘ્રપાદ સ્મૃતિ છે એમાં એમ કીધું છે વિના યજ્ઞોપવીતેન વિના બદ્ધ શિખેન ચ વિશિખ વ્યુપવિતેન યત્કૃતમ નૈવ તત્કૃતમ. એટલે આ ત્રણેય શ્લોક છે સંસ્કૃતના. એનો ભાવ એવો છે કે જે દ્વિજાતિ હોય એમણે અવશ્યપણે જનોઈ અને માથામાં શિખા ધારણ કરવી. જો જનોઈ અને શિખા વિના અથવા તો શિખા રાખી છે પણ શિખાને બાંધ્યા વિના કોઈ પણ ધાર્મિક પુણ્યકર્મ કરવામાં આવે, યજ્ઞ યાગાદિક પાઠ પૂજા કરવામાં આવે છે તો એ બધું નકામું થઈ જાય છે. અર્થાત કે ન કર્યા બરાબર થઈ જાય છે, એને એનું કોઈ પણ ફળ મળતું નથી.
હવે શિખા રાખવા માટેના કારણ જોઈએ અને શિખા બાંધવાના, શિખા રાખ્યા પછી પણ શિખાને બાંધીને રાખવી એના પણ કારણ આપણને શાસ્ત્રોમાંથી મળે છે. એમાં એમ કીધું છે સદોપવીતિના ભાવ્યમ સદાબદ્ધ શિખે ન ચ, એટલે કે યજ્ઞોપવીતની જેમ જ શિખાને તમે રાખો અને શિખાને બાંધીને રાખો. વળી કીધું છે ગાયત્રી મંત્રેણ શિખામ બધ્ધવા, એટલે કે ગાયત્રી મંત્ર વડે આપણે શિખાનું બંધન કરવું જોઈએ અને પછી ધાર્મિક ક્રિયા કરવી. ત્રીજો છે વિસૃજેન શિખામ પથી, એટલે ક્યારે પણ રસ્તામાં ખુલ્લી શિખા રાખીને ચાલવું જોઈએ નહીં. હંમેશા ચાલીએ ત્યારે આપણી શિખા બાંધેલી હોવી જોઈએ. ચોથું છે ચિદ્રુપીણી મહામાએ દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિ કુરુષ્વ મેં. પાંચમું છે સ્નાને દાને જપે હોમે સ્વાધ્યાયામ દેવતાર્ચને શિખા ગ્રંથિમ વિના કર્મ ન કુર્યાત વૈ કદાચન, એટલે કે દાન કરીએ, જપ કરીએ, હોમ કરીએ, સ્વાધ્યાય કરીએ, દેવતાઓની પૂજા કરીએ ત્યારે શિખા ગ્રંથિમ વિના કર્મ ન કુર્યાત, એટલે કે શિખાને બાંધ્યા વિના ક્યારે પણ એ કર્મ કરવું જોઈએ નહીં. જો કરે તો પછી એ ન કરવા બરાબર થાય છે. હવે આ એના મુખ્ય કારણ આ શાસ્ત્રીય રીતે આપણે આધ્યાત્મિક રીતે જોયા. પણ હવે તમારા બધાના મનમાં એ પ્રશ્ન થતો હશે કે એટલું તો બધું શિખાનું શું મહત્વ છે કે શિખા રાખ્યા વિના અથવા તો શિખા બાંધ્યા વિના આપણે કંઈ પણ કર્મ કરીએ છીએ તો એ નિષ્ફળ થઈ જાય છે. એ નિષ્ફળ થઈ જવાનું કારણ શું? એક આ પ્રશ્ન. અને બીજો પ્રશ્ન છે કે શિખા રાખવાથી બુદ્ધિ, બળ, તેજ, કીર્તિ, યશ આ બધું વધે છે, તો એની સાથે અને શિખાની સાથે શું સંબંધ છે? આ બે પ્રશ્ન આપણા મનની અંદર ઉપસ્થિત થાય તો એનો જવાબ જાણવા માટે સૌથી પહેલાં આપણે આપણા મનુષ્ય શરીરની રચના છે ને એને જાણવી જોઈએ કે શિખા રાખવાથી આપણને શું ફાયદો થાય છે. ઘણા બધા ફાયદા શિખા રાખવાથી થાય છે. જો આપણા શરીરની અંદર 9 દ્વાર છે એ આપણે બધા જાણીએ છીએ. એ 9 દ્વાર કયા કયા? તો એક જનનેન્દ્રિય, બીજું ગુદા ઇન્દ્રિય છે, પછી મુખ છે, નાક છે, પછી કાન છે અને ચક્ષુ છે. એમાં આ બધે ડબલ છે. જેમ કે નાક છે તો 2 દ્વાર છે, કાન છે તો 2 દ્વાર છે અને ચક્ષુ છે તો એ 2 દ્વાર છે. આ બધાએ મળી અને 9 દ્વારનું મનુષ્ય શરીર છે. પણ આ મનુષ્ય શરીરમાં એક 10મું પણ દ્વાર છે અને એ 10મું દ્વાર છે બ્રહ્મરંધ્ર, જે અહીંયા કને આવે છે. જ્યાં કને આપણે અહીંયા કને પાછળ જ્યાં ચોટી શિખા રાખીએ છીએ એ બ્રહ્મરંધ્રનો ભાગ કહેવાય. તો એ બ્રહ્મરંધ્ર ત્યાં કને આવેલું છે અને એ જ બ્રહ્મરંધ્રની સાથે સહસ્રદળ કમળ પણ આવેલું છે. આ એક શરીરની આપણે રચના જાણી. હવે ખાસ આ સહસ્રદળ કે બ્રહ્મરંધ્ર છે એ કેટલું કિંમતી, ઉપયોગી અને એના દ્વારા શું શું થાય છે આપણા શરીરમાં, તો આપણા શાસ્ત્રો એમ કહે છે જ્યારે કોઈ પણ જીવની અંતિમ અવસ્થા આવે કે જીવનો અંતકાળ સમય આવે ત્યારે જીવ આ શરીરને છોડે છે ત્યારે 10 દ્વાર છે ને 10 દ્વારમાંથી ગમે એ દ્વારે એ જીવ નીકળે. પણ એમાંથી જેનો જીવ બ્રહ્મરંધ્ર દ્વારા નીકળે એને ક્યારે ફરીથી જન્મ મરણમાં આવવું પડતું નથી, એનો મોક્ષ થાય છે. તો એટલા માટે આ બ્રહ્મરંધ્ર છે ને એને આપણે સાચવવાનું છે, એને જાળવવાનું છે. તો એ બ્રહ્મરંધ્રની સાચવણી કરવા માટે થઈ અને ઋષિ મુનિઓએ શિખા રાખવાનું વિધાન કરેલું છે. આ પહેલું કારણ. બ્રહ્મરંધ્ર થકી જીવની ઉર્ધ્વ ગતિ થાય છે તો એની જાળવણી માટે આપણે શિખા ધારણ કરવાની છે. જો કોઈ પણ વસ્તુ પદાર્થ આ બ્રહ્મરંધ્ર છે ત્યાં કને પડે તો એ એમ એટલા સુધી કહેવાય કે માણસનું મૃત્યુ પણ થઈ શકે. એટલે ઘણી વખત આપણે કોઈક, મારા ખ્યાલથી કોઈક મૂવીની અંદર પણ એવો કંઈક પાર્ટ આવતો હોય છે કે સમથિંગ અહીંયા કને ના મારવાનું એવું કંઈક આવે છે ને, ક્યોંકિ ઇધર છોટા મગજ હોતા હે સમથિંગ એવો કંઈક ડાયલોગ છે. તો અહીંયા મારવાથી આપણા મસ્તિષ્કને બહુ મોટી ઈજા થાય છે, માનસિક રીતે પણ આપણને બહુ મોટી ક્ષતિ પહોંચે છે. માટે શિખા રાખવાથી શું ફાયદો થાય તો કે આપણા બ્રહ્મરંધ્રનું રક્ષણ થાય છે, એને ક્યારે પણ કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. એક કારણ. બીજું કારણ છે કે એ બ્રહ્મરંધ્ર છે ને એ શું છે? દ્વાર છે. તો ત્યાંથી આસુરી શક્તિ પ્રવેશ કરી ન જાય એટલા માટે આપણે શિખા રાખી અને બ્રહ્મરંધ્રને આચ્છાદન કરીએ છીએ, ઢાંકી દઈએ છીએ કે કોઈ પણ આસુરી શક્તિ છે, દુષ્ટ શક્તિ છે એનો પ્રભાવ આપણા બ્રહ્મરંધ્ર ઉપર ન પડે ને એનું રક્ષણ થાય. એની સાથે સાથે ઠંડી, ગરમી અને બાહ્ય જે કંઈ વાતાવરણ છે એના થકી પણ આપણું બ્રહ્મરંધ્ર રક્ષણને પામે. એટલા માટે
આપણે મસ્તક ઉપર શિખા રાખી અને બ્રહ્મરંધ્રને આપણે સાચવીએ છીએ કે જેથી કરીને એને કાંઈ વાંધો ના આવે. આપણા શરીરની અંદર જે અનેક અવયવો છે એમાંથી સૌથી વધારે સંવેદનશીલ 2 અંગ છે. એક તો ગુપ્તાંગ અને બીજું આપણું બ્રહ્મરંધ્ર. એને સૌથી વધારે આપણે જાળવવા જોઈએ. એ એટલા જ કિંમતી છે અને એટલા જ નાજુક છે, સંવેદનશીલ છે કે એને કાંઈ પણ થોડોક પણ માર પડે ને તો એ બહુ ડેમેજ થઈ જાય છે. માટે બ્રહ્મરંધ્રને આપણે સાચવવું જોઈએ ને એના માટેથીને આ શિખાની એક પરંપરા છે, વ્યવસ્થા છે. હવે ત્રીજું કારણ છે, એની અંદર આખા બ્રહ્માંડની રચનાને આપણા શરીરની સાથે આપણે જોવાની છે. એક કહેવત છે, યથા બ્રહ્માંડે તથા પિંડે. જેવી રચના આ આખા બ્રહ્માંડની છે ને એવા ને એવી રચના આપણા શરીરની છે. અને આખા બ્રહ્માંડની અંદર જે કાર્ય સૂર્યનું છે એ આપણા શરીરની અંદર બુદ્ધિનું એ કાર્ય છે. બુદ્ધિ આપણા આખા શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. તો વૈજ્ઞાનિક એક નિયમ છે કે હંમેશા મોટો પદાર્થ હોય એ નાના પદાર્થને પોતાની બાજુ ખેંચી લે. જેમ કે નદી છે એ ગમે એવી રીતે રડતી રડતી સમુદ્રમાં જઈને ભળે. પછી અગ્નિ હોય તો એની પણ જ્વાળા સૂર્ય તરફ જાય. કેમ તો કે અગ્નિ તેજ છે ને સૂર્ય છે એ પણ તેજ છે, તો અગ્નિની જ્વાળા હંમેશા સૂર્ય બાજુ જશે. આ પૃથ્વી છે તો પૃથ્વીનો કોઈ પણ પદાર્થ આપણે આકાશમાં ઉડાડીએ તો પાછો ક્યાં આવે? ધરતી તરફ જ ખેંચાય છે. એમ આપણી જે બુદ્ધિ છે એની અંદર પણ એક શક્તિ છે, તેજ રહેલું છે. એ તેજ સૂર્ય છે ને પોતાની બાજુ ખેંચી લે છે. હવે એ તેજ ઉર્જા કઈ છે? તો કે જ્યારે આપણે ધ્યાન કરીએ, ભજન કરીએ, કંઈ પણ સાધના કરીને ત્યારે આપણા નાભી પ્રદેશમાંથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે. એ બહુ અમોઘ ઉર્જા છે, શક્તિ છે. એ ઉત્પન્ન થાય અને ઉપર ચડે, મસ્તિષ્કમાંથી આવીને બ્રહ્મરંધ્રથી એ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. એ બહાર નીકળવાનો પ્રયાસ કરે ને એ વખતે જો આપણું બ્રહ્મરંધ્ર ખુલ્લું હોય તો સૂર્ય છે એ તરત જ આપણી ઉર્જા શક્તિને ખેંચી લે અને આ સાધક જે સાધના કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે પણ એના કને ભેગી નથી થતી, એટલે સાધક જેવો હતો એવા ને એવો રહે છે. એ ક્યારેય વૃદ્ધિ નથી પામતો, સાધનાના માર્ગમાં આગળ વધી નથી શકતો. એની બધી ઉર્જા સૂર્ય ખેંચી લે. પણ જો એને આપણે બ્રહ્મરંધ્ર ઉપર શિખા રાખી અને બ્રહ્મરંધ્રને ઢાંકી દઈએ તો સૂર્ય પછી ક્યારે એ ઉર્જાને ખેંચી શકતો નથી. આ એક કારણ છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ કારણ છે. અને મેં ઘણા બધા કારણ બતાવ્યા, મને સૌથી સારું, શ્રેષ્ઠ અને મહત્વનું એક આ કારણ લાગ્યું. અને બહુ વૈજ્ઞાનિક છે આ કારણ. એટલા માટે જ્યારે પણ આપણે એવી ક્રિયા કરીએ છીએ કે જેના દ્વારા આપણે ઉર્જા ઉત્પન્ન થાય છે, જેમ કે આપણે શ્લોક જ તમને સંભળાવું મનુસ્મૃતિનો, સ્નાને દાને જપે હોમે સ્વાધ્યાયમ દેવાર્ચને શિખા ગ્રંથિ સદા કુર્યાત ઇત્યત મનુ રબ્રવીત. મનુ મહારાજાએ મનુસ્મૃતિની અંદર કીધું છે કે તમે સ્નાન કરો, દાન કરો, જપ કરો, હોમ કરો, સ્વાધ્યાય કરો કે દેવતાઓની પૂજા કરો. આ બધી ક્રિયા એવી છે કે એ ક્રિયા કરતી વખતે આપણી અંદર બહુ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ ઉર્જાને જો આપણે મસ્તકમાં શિખા ન હોય અથવા તો શિખા ખુલ્લી હોય તો તરત જ સૂર્ય છે ને એને પોતાની બાજુ ખેંચી લે અને આપણે જેટલી ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ સાધના કરીને એ બધીનો અપવ્યય થઈ જાય. એ આપણી પાસે રહેતી નથી. માટે એ ઉર્જાને જાળવી રાખવા માટે, આપણા શરીરની અંદર સંગ્રહ કરવા માટે બ્રહ્મરંધ્રની ઉપર શિખા રાખવી અને શિખાનું બાંધન કરવું, જેથી કરી અને આપણી શક્તિ છે એ આપણી પાસે રહે. હવે એ જે શક્તિ છે ને એ શક્તિ એ જે સાધકો એનામાં જેટલી શક્તિ આવે તો એને અડખે પડખે શક્તિનું આખું વર્તુળ બની જાય. તમને એક એક્ઝામ્પલ આપું કે તમે કોઈ પણ દેવદેવીના ફોટા જોયા હશે કે મહાપુરુષોના ફોટા જોયા હશે ત્યારે એને ફરતી એક આમ રિંગ આપવામાં આવે છે, બરોબર ને? એને આપણે ઘણી વખત પ્રકાશનું મંડળ પણ કહીએ છીએ, પણ ઓમ એ શું કહેવાય? એ ઓરા કહેવાય, શક્તિ છે. જે આપણે ઉર્જા ઉત્પન્ન કરી છીએ એ બધી શક્તિ, એ જેની શક્તિ એ પ્રમાણે એવડો મોટો સર્કલ એને અડખે પડખે આમ રાઉન્ડ આકારની અંદર સતત ફર્યા કરતો હોય છે. એ શક્તિ જેટલી વધારે હોય એટલું એની અંદર સામર્થ્ય પણ વધારે આવે છે. અને એ શક્તિ આપણા શરીરની અંદર જઈ અને આપણા શરીરની અંદર બધું વધારે તેજ, બુદ્ધિ, બળ, આયુષ્ય, સૌંદર્ય, આ બધું યશ, કીર્તિ, આ બધું એ શક્તિથી જ આપણું વૃદ્ધિ પામે છે. એટલે એ શક્તિ જો આપણે સાચવીએ નહીં અને ક્ષીણ થતી જાય
નાશ પામતી જાય તો ધીરે ધીરે એ માણસ નિસ્તેજ બની જાય. એની આયુ છે યુવાનીમાં વૃદ્ધપણું આવી જાય, એનું રૂપ છે એ બેરૂપ થઈ જાય, કદરૂપું બની જાય, બુદ્ધિ છે એ કુંઠિત થઈ જાય. આવી રીતની ઘણી બધી આપણને માર પડે છે, નુકસાની આવે છે. એટલા માટે આપણા ઋષિ મુનિએ ખાસ આગ્રહ કરી અને બ્રહ્મરંધ્રના રક્ષણ માટે શિખા રાખવાનું વિધાન કરેલું છે. તો એ ઓરા શક્તિ જે છે એની જાળવવા માટે આપણે એ ચોટી રાખવી જોઈએ. પછી એ જ વસ્તુ આપણે જો આપણા ઇતિહાસની અંદર જો જોઈએ ને તો આપણને ખબર પડે. અત્યારે તો આ આધુનિક જમાનાની અંદર શિખાનું સાવ મહત્ત્વ ઘટી ગયું છે ને બધાએ ફેશનને આપણે રવાડે ચડ્યા છીએ. પણ આ જ વસ્તુને આપણી પરંપરાની અંદર આપણને બહુ સારી રીતે જોવા મળે છે. ભારતની પરંપરામાં આપણે જોઈએ તો આપણા વડીલો બધાએ માથા ઉપર પાઘડી બાંધતા. રાજા મહારાજાઓ હતા તો માથા ઉપર ફેંટો અથવા તો મુગટ રાખતા. કેમ? તો કે બ્રહ્મરંધ્રનું હર હંમેશ રક્ષણ થાય. બહેનો હતા તો માથે સાડીનો પાલવ કે સાડલો ઓઢીને રાખતા, પણ માથું ક્યારેય ખુલ્લું ન રાખતા. કેમ? તો કે જે આપણી શક્તિ ઉત્પન્ન થાય છે ને એ જળવાવી જોઈએ, એ ક્યારે અપવ્યય નાશ ન પામી જવી જોઈએ, એનો વ્યય ન થઈ જવો જોઈએ એટલા માટે. અને પાશ્ચાત્ય દેશો જોઈએ ભારત સિવાયના, ને એમાં અન્ય ધર્મ ખ્રિસ્તી હોય કે મુસ્લિમ ધર્મના અનુયાયી હોય તો એ પણ માથા ઉપર ટોપી પહેરે છે અને પહેરતા. કેમ? તો કે એ લોકોને પણ આ જ પરંપરા છે ને આ જ એનું વૈજ્ઞાનિક કારણ છે કે આપણા શરીરમાંથી ઉત્પન્ન થતેલી જે ઉર્જા છે, શક્તિ છે, એ ક્યારે પણ અપવ્યય ન થાય. એટલા માટે આ પ્રાચીન કાળની અંદર ખૂબ સારી પરંપરા હતી. હવે મોટા મોટા જે અમુક લેખકો છે, ચિંતકો છે, વૈજ્ઞાનિકો છે, એણે શિખા વિશે પોતાના કેવા કેવા અભિપ્રાય આપ્યા છે એ થોડાક હું તમારી આગળ રજૂ કરું છું. તો પાશ્ચાત્ય દેશની અંદર એક સુપ્રસિદ્ધ વિચારક છે જેમણે આપણા ભારતીય વેદનું ભાષાંતર કરેલું છે ઇંગ્લિશની અંદર. તમે કદાચ નામ સાંભળ્યું હશે, એનું નામ છે મેક્સ મુલર. તો મેક્સ મુલરે એમ વાત લખી છે, ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ અપવર્ડ સેન્સ અ રશ ઓફ ધીસ પાવર થ્રુ ધ ટોપ ઓફ ધ હેડ. એટલે કે આપણે જે જપ, તપ, વ્રત, સાધન, જે કંઈ આપણે ધાર્મિક ક્રિયાઓ કરી છે એના દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાને ટકાવી રાખવા માટે માથા ઉપર શિખા રાખી અને એનું બંધન કરવું એ જ ઉપાય છે. એના વિના કોઈ રીતે એ શક્તિને આપણે બચાવી શકતા નથી. જુઓ, ભગવાન છે ને એ તો આમ શક્તિના ભંડાર છે. એમાં એટલો બધો પાવર ને એટલી બધી એનર્જી છે કે જેની કોઈ સીમા નથી, અખૂટ છે. અને આપણે ધ્યાન ભજન કરીએ છીએ ત્યારે આપણે પરમાત્માની સાથે જોડાઈએ છીએ. જ્યારે પરમાત્માની સાથે આપણે જોડાઈએ ત્યારે ઓટોમેટિક આપણી અંદર એ ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા ઉત્પન્ન થાય છે એને આપણે જાળવવાની છે. એ જો આપણે જાળવીએ તો એના દ્વારા આપણા શરીરની અંદર બળ, તેજ, પછી મનોબળ કહેવાય કે જે વિલ પાવર છે એ, સ્મરણ શક્તિ છે, મેમરી પાવર, સૌંદર્ય શક્તિ, આ બધામાં ખૂબ વધારો થાય છે. અને આપણા શરીરની અને મનની બધીની તાકાત વધે છે એ શક્તિ દ્વારા. અને આયુષ્યની અંદર પણ ખૂબ વૃદ્ધિ થાય છે. માટે એ પાવરને જાળવવા, એ શક્તિને જાળવવા માટે શિખા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ શિખા વિના અહીંયા કને બીજું કોઈ ઉપાય નથી કે આપણે એ બ્રહ્મરંધ્રનું રક્ષણ કરી શકીએ. એટલા માટે તમે વિશ્વના મહાન મહાન જેટલા વૈજ્ઞાનિકો થઈ ગયા, મોટા રાજા મહારાજાઓ થઈ ગયા, આપણા ઋષિ મુનિઓ થઈ ગયા, ચિંતકો થઈ ગયા, એના ફોટા તમે જોશો ને તો બહુધા એના ફોટા ઉપર તમને કાં તો મોટી જટા જોવા મળશે, કાં શિખા જોવા મળશે, મોટા લાંબા વાળ વધી ગયા હશે એવું જોવા મળશે. કેમ? તો કે એના દ્વારા એની એનર્જી બધી સંગ્રહિત થઈ છે, એટલે એ તેજસ્વી બન્યા છે, હોશિયાર બન્યા છે, બુદ્ધિશાળી બન્યા છે, લાંબા આયુષ્યશાળી બન્યા છે. તો એની પાછળનું મુખ્ય કારણ છે શિખા, જટા. આમાં પહેલાં તો જટાની જ પરંપરા હતી કે માથાના બધા વાળ છે એ જટા સ્વરૂપે છોડતા હતા. પણ અત્યારે આધુનિક સમયની અંદર આખી જટાને આપણે જાળવવી એ ઋષિ મુનિઓને સુગમ ન લાગે કે આ બધાએ આટલું મોટું નહીં જાળવી શકે. એટલે માત્ર મેન તો ઉદ્દેશ બ્રહ્મરંધ્રને જાળવવાનો જ હતો. એટલે એટલા ભાગની અંદર પણ વાળ રહે એ વાળ ક્યારેય કાઢવા નહીં. અને એના માટે પછી નનકડી શિખા એનું વિધાન કરી આપ્યું. અને એ શિખા કેવડી રાખવી? તો એમ કીધું કે વાછરડું હોય એના પગની ખરી હોય ને, વાછરડું હોય ગાયનું વાછરડું, એના પગની ખરી કેવડી હોય? સમથિંગ આટલી હોય. તો એટલી આપણે માથા ઉપર શિખા રાખવી, આવું આપણા સ્મૃતિકારોએ વિધાન કરેલું છે. પછી બીજા એક વૈજ્ઞાનિક છે પાશ્ચાત્ય દેશમાંથી, એનું નામ છે સર ચાર્લ્સ લ્યુક્સ.
એમણે પોતાનો અભિપ્રાય આપ્યો છે કે શિખાથી જ્ઞાન વૃદ્ધિ થાય છે અને શરીરના તમામ અંગોનું સુચારું સંચાલન થાય છે. જ્યારથી મેં તે જાણ્યું છે ત્યારથી હું ખુદ શિખા એટલે કે ચોટી રાખવા લાગ્યો છું. કોણ કહે છે? સર ચાર્લ્સ લ્યુક્સ, એનો આવો અભિપ્રાય છે. તો એક બીજા ડૉક્ટર છે, એનું નામ છે હાપવમન. એ એમ કહે છે કે મેં વર્ષો સુધી ભારતમાં રહીને ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કર્યું છે. અહીંના એટલે કે ભારતના લોકો મસ્તક ઉપર શિખા રાખે છે અને વેદમાં આદેશ પણ કરેલો છે. એમાં દક્ષિણના લોકો છે માથા પર ભરાવદાર ચોટી રાખે છે. તમે જોયા હશે સાઉથ ઇન્ડિયાના કોઈ પણ પંડિતોને કે ખાલી આગળથી આટલું જ કટિંગ કરીને બાકી આખું હોય, જેમ બહેનોને પાછળ ચોટલો હોય એવી જ રીતે આખી મોટી જટા રાખે છે. તો દક્ષિણના લોકો તો માથા પર ભરાવદાર ચોટી રાખે છે. તેની અદ્ભુત બુદ્ધિ પ્રતિમા જોઈને હું અત્યંત પ્રભાવિત થયો છું. જરૂર બૌદ્ધિક વિકાસમાં ચોટી સહાયતા કરતી હશે. માથા પર ચોટી કે વાળ વધારવા લાભદાયક છે. હિન્દુ ધર્મમાં મને અગાધ વિશ્વાસ છે, તેથી હું પણ ચોટી રાખવા લાગ્યો છું. સમજ્યા ને? ચોટી રાખવાથી આપણું બળ, બુદ્ધિ, તેજ, વીર્ય, શક્તિ આ બધું ખૂબ વૃદ્ધિને પામે છે. અને એટલા માટે જ આપણે જોઈએ છીએ કે સાઉથ ઇન્ડિયાના પંડિતો બધા ખાં હોય. કેવા હોય? ખાં. એકદમ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય, એનું માઇન્ડ એટલું શાર્પ હોય, તેજસ્વી હોય. કેમ? તો કે એની ઉર્જા છે એ અપવ્યય નથી થતી, સંગ્રહિત થાય છે ને એ માણસો બુદ્ધિશાળી બને છે. પછી એવા જ સુપ્રસિદ્ધ એક તત્વચિંતક મનોવૈજ્ઞાનિક છે ડૉક્ટર I.E. ક્લાર્ક. એમણે એમ લખ્યું કે જ્યારે હું ચીનમાં ફરવા ગયો ત્યારે મેં જોયું કે ચીનના લોકો હિન્દુસ્તાનીઓ એટલે કે ભારતીય લોકોને જે માથા પર અડધા વાળ રાખે છે. પછી આ અંગે મેં સંશોધન કર્યું ત્યારે મને વિશ્વાસ બેઠો કે હિન્દુઓના દરેક નિયમમાં વિજ્ઞાન ભર્યું છે. ચોટી રાખવી એ હિન્દુઓનો ધર્મ જ નહીં, પણ સુષુમ્ણા કેન્દ્રની રક્ષા માટે ઋષિ મુનિઓની આ શોધખોળ છે અને એક આ વિલક્ષણ ચમત્કાર છે. અને સરસ વાત બતાવી છે આ મનોવૈજ્ઞાનિક છે ડૉક્ટર I.E. ક્લાર્ક. હવે એક ચોથું કારણ તમને આપું છું કે આપણી જે અહીંયાથી 3 નાડી જાય, અંડા, પિંગળા અને સુષુમ્ણા, તો એ સુષુમ્ણા નાડીનું અંતિમ કેન્દ્ર બિંદુ આપણું બ્રહ્મરંધ્ર છે. હવે બ્રહ્મરંધ્રની બરાબર ઉપર જ આપણે શિખા રાખીએ છીએ, એટલે કે શિખાની નીચે બરાબર એ બ્રહ્મરંધ્ર આવેલું છે ને ત્યાં કને સુષુમ્ણા નાડીનો અંતિમ છેડો છે. અને એ શિખાના ભાગને એટલે કે જે આ શિખાનો અહીંયા ભાગ છે ને એને આ મનોવૈજ્ઞાનિકની ભાષામાં, આધુનિક ભાષામાં પિનલ ગ્લેન્ડ કહે. શું કહેવાય? પિનલ ગ્લેન્ડ. અને બરાબર એની નીચે, આની નીચે જે બ્રહ્મરંધ્ર છે એના નીચેના ભાગની અંદર એક પિટ્યુટરી નામે ગ્રંથિ આવેલી છે. તો આ ગ્રંથિ છે ને એ બહુ મહત્વની છે. આપણા શારીરિક જે શરીર વિજ્ઞાન છે એની દ્રષ્ટિએ કહું તો આ પિટ્યુટરી ગ્રંથિ છે ને એ આપણા શરીરની અંદર એક જૈવિક રસાયણ ઉત્પન્ન કરે છે. અને એ રસાયણ સુષુમ્ણા નાડી દ્વારા આપણા આખા શરીરમાં જઈ અને શરીરને પોષણ આપે છે. એને કારણે શરીરની અંદર બળ વધે છે અને આપણું બુદ્ધિ, તેજ આ બધું ખૂબ વૃદ્ધિને પામે. અને એટલા માટે જ શિખા રાખવાથી આ જે ગ્રંથિ છે પિટ્યુટરી અને પિનલ ગ્લેન્ડ આ બંનેનું રક્ષણ થાય છે. અને એના દ્વારા જે રસાયણ ઉત્પન્ન થાય છે ને એનું કાર્ય એ સતત થયા કરે છે. અને જો એ જગ્યા ડેમેજ થઈ જાય અને આ પિટ્યુટરી ગ્રંથિ છે એ નબળી પડી જાય તો એ જે કાર્ય કરે છે એક જૈવિક રસાયણ ઉત્પન્ન કરવાનું, એ જો ન ઉત્પન્ન કરે તો આપણું શરીર છે એ ક્ષીણ થવા લાગે. અકાળે આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ અને આપણા શરીરનો વિકાસ છે ને એ અટકી જાય છે. આપણી બુદ્ધિ છે એ પણ ક્ષીણ થવા લાગે છે. તો આ એક શારીરિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આપણે શિખા રાખવી બહુ જરૂરી છે. હવે એક 5મા નંબરનું કારણ છે એ તમને હું કહું, એ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છે. જો સામાન્ય રીતે સૂર્યનો પ્રકાશ છે ને એ સફેદ વસ્તુ હોય એમાં પરાવર્તિત થાય અને કાળું પદાર્થ હોય એની અંદર સૂર્યનો પ્રકાશ છે એ શોષાઈ જાય છે એમ. તો સૂર્ય છે એ તો અપાર શક્તિનો સ્ત્રોત છે જ, આ આપણે જાણીએ છીએ. તો સૂર્યમાંથી જે કિરણો આવે છે એની અંદર જે તેજ આવે છે એ તેજ આપણા ચોટીના સૂક્ષ્મ વાળ છે ને એની અંદરથી શક્તિનું શોષણ કરી લે. કારણ કે એ કાળા છે, વ્હાઇટ નથી. કાળા છે એટલે એની અંદરથી પાવર, શક્તિને ખેંચી અને આપણા શરીરની અંદર એ બુદ્ધિ સુધી પહોંચાડે છે. ચોટી છે, એ શિખા છે, એને કારણે બુદ્ધિની શક્તિમાં અભિવૃદ્ધિ થાય છે. આપણી બુદ્ધિ ખૂબ તેજ બને છે, તીક્ષ્ણ બને છે, સૂક્ષ્મ બને છે. એટલા માટે જ
આપણે જ્યારે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરતા હોઈએ છીએ ગાયત્રી મંત્રથી, ત્યારે આપણે એની અંદર બોલતા હોઈએ છીએ ધિયો યો નઃ પ્રચોદયાત. તો એ ગાયત્રી મંત્ર વડે આપણે સૂર્યનારાયણની સ્તુતિ કરી અને સૂર્યને પ્રાર્થના કરીએ છીએ કે અમારી બુદ્ધિને તમે વધારે તેજસ્વી બનાવો, કારણ કે સૂર્યનારાયણ થકી જ આપણી બુદ્ધિ છે ને એની અંદર શક્તિ અભિવૃદ્ધિ પામે છે. એટલે સૂર્યનારાયણનો અને આપણી બુદ્ધિનો સીધો મેળાપ છે, સીધો કનેક્શન છે. અને બીજું, આ જે વાળ છે ને એ ઠંડી અને ગરમીની જે મોસમ છે ને એની અંદર આપણને બહુ સારું એવું રક્ષણ આપે છે. ફોર એક્ઝામ્પલ, તમે ઊનનું આસન હોય કે ઊનનો કામડો હોય, કામડો એટલે ધાબળો, ઊનનો ધાબળો આપણે શિયાળામાં શા માટે વધારે ઓઢીએ છીએ? કારણ કે એ ઊનની અંદર, એ ઊન છે એક પ્રકારના વાળ જ છે, તો એ વાળ છે, ઊન છે, એની અંદર એટલી કેપેબિલિટી છે કે એ ટાઢ તડકાથી આપણું રક્ષણ કરી શકે છે, એની આરપાર થઈ શકાતું નથી. અને તમે જોજો બરફ હોય ને, બરફને પણ તમે આમ જે ઊનનું કોઈ પણ કપડું હોય, ઊનનો ધાબળો, એનાથી તમે ઢાંકી દેશો તો બરફ એટલો જલ્દી પીગળશે નહીં. તો આપણા વાળ છે એ ઠંડી ગરમી થકી આપણા બ્રહ્મરંધ્રને ખૂબ સારી રીતે બચાવી શકે છે, અને કંઈક નેગેટિવ એનર્જી હોય એના થકી પણ ખાસ બચાવે છે. તો એટલા માટે આપણે મસ્તક ઉપર શિખા ધારવાની હોય છે. પછી એક વસ્તુ તમને બહુ સારી રીતે સમજાઈ જાય એવી રીતે, વચ્ચે ગુરુનો જે પોઈન્ટ હતો ને કે જીવનમાં ગુરુની આવશ્યકતા, એમાં મેં તમને એક મોબાઈલ ને ચાર્જર ને બોર્ડનું એક્ઝામ્પલ આપ્યું હતું. એવું જ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, પણ અહીંયા કને આ બધા પ્રેક્ટિકલ ઓજારો અહીંયા કને આપણે અત્યારે હાજર કરી શકીએ એમ નથી, પણ તમે બહુ સારી રીતે સમજી શકશો કે આપણા શરીરમાં ચોટી છે એ શું કામ કરે છે. જેમ કે થોડાક સમય પહેલાં જ તમારા ઘરમાં જે ટીવીના ડબ્બા હતા, જે એન્ટેનાવાળા હતા, એરિયલવાળા હતા, તો ઘરમાં આપણી ઘરે આવી રીતનું ટીવી હોય અને અગાસી ઉપર શું હોય? એન્ટેના હોય, એરિયલ હોય. તો આકાશમાંથી જે કંઈ પણ પ્રોગ્રામ રિલીઝ થાય છે એ એન્ટેના છે એ એને ગ્રહણ કરે છે અને ટીવી સુધી પહોંચાડે છે, અને ટીવીની અંદર એ ડિસ્પ્લે થાય છે, દેખાય છે અને સંભળાય છે. આ વસ્તુ તો તમે બહુ સારી રીતે સમજી શક્યા. એવી જ રીતે આપણું આ શરીર છે, શિખા છે એ એની એન્ટેના છે. શું છે? એરિયલ છે. જે ભગવાનના દિવ્ય સંદેશો છે, દિવ્ય શક્તિ છે, એ આપણી શિખા છે એને ગ્રહણ કરે છે ને આપણા સુધી પહોંચાડે છે. એટલું મોટું આ શિખા છે ને એ કામ કરે છે, માટે શિખા આપણા શરીરની અંદર બહુ જરૂરી છે. હવે આમાં કદાચ કોઈકને પ્રશ્ન થાય કે જેટલા જેટલા શિખાધારી હોય એને બધાને દિવ્ય શક્તિની પ્રાપ્તિ થઈ જ જાય, બધા શું સિદ્ધ બની જ જાય? કારણ કે શિખા રાખવાનો આ બહુ મોટો તમે હેતુ બતાવ્યો કે જે શિખા રાખે એ પરમાત્માની શક્તિને સીધી ગ્રહણ કરી શકે છે. તો જેટલા જેટલા શિખા રાખે એને પરમાત્માની શક્તિ તો આવે જ છે. પણ હવે હું જ એક્ઝામ્પલમાં પાછો જઈશ કે જેમ એરિયલ છે એ આકાશમાં જે પ્રોગ્રામ રિલીઝ થાય એને ગ્રહણ કરે છે, પણ આપણો જે ટીવીનો ડબ્બો છે એની અંદર ડિસ્પ્લે શક્તિ, જેમ કે આમ પિક્ચર બતાવી દેવા માટે એની અંદર યંત્ર હોય, અને અવાજને આપણા સુધી પહોંચાડવા માટેનો પણ એની અંદર પણ યંત્ર હોય છે, ટીવીમાં કે લેપટોપ કે સમથિંગ જે હોય એમાં. એમ આપણે સાધક છીએ તો આપણે પણ આપણી અંદર ચક્ર હોય છે, જેને આપણે ષટચક્ર કહીએ છીએ. એ ષટચક્રને આપણે જાગૃત કરવા પડે. એ ષટચક્ર જાગૃત થાય અને એન્ટેના એટલે કે શિખા દ્વારા પરમાત્માનો સંદેશ, દિવ્ય જે તેજ છે એને આપણે ધારણ કરી તો હરેક શિખાધારી છે એ સિદ્ધ દશાને પામે ને પામે. એટલે આમાં બે પાસા કામ કરશે. જેમ ટીવીમાં એન્ટેના કામ કરે છે ને ટીવી પણ કામ કરે છે. એન્ટેના એરિયલ આપણું બરોબર હશે, એ ગ્રહણ કરતું હશે, પણ ટીવી છે એ આઉટપુટ નહીં આપી શકે તો પણ આપણને તાલમેલ નહીં થાય. એવી જ રીતે આપણી શિખા મસ્તક ઉપર હશે પણ આપણા ષટચક્ર જાગૃત નહીં થયા હોય તો પણ આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળશે નહીં. એટલે આ બંનેને આપણે બરાબર રીતે એના કાર્યની અંદર પ્રવૃત્ત કરવા જોઈએ. તો આની અંદર આ ષટચક્ર જાગૃત કરવા, ભગવાનને પામવું, એની અંદર શિખા છે એક બહુ મોટું સહાયક ઉપકરણ સાબિત થયું છે. બરોબર. આમાં આપણે 6 કારણ જોઈએ. એમાં વૈજ્ઞાનિક કારણ, શારીરિક વિજ્ઞાનના કારણ પણ જોયા, મનોવિજ્ઞાનના કારણ જોયા, અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આપણે ઘણું એમાંથી એક્ઝામ્પલમાંથી સમજ્યા. હવે એક બીજું જે સામાજિક રીતે, ધર્મની રીતે અને પ્રચલિત જનજીવનની અંદર પણ આપણને લાઈવ જીવનમાં, રિયાલિટીમાં પણ શિખા કેટલી ઉપયોગી થાય છે. તો હરેક ધર્મનું પોતાનું એક આગવું ઓળખ ચિહ્ન હોય. હિન્દુ હોય,
મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે બીજા કોઈ પણ ધર્મ હોય, એનો હરેકનો પોતપોતાનું એક આગવું ચિહ્ન હોય છે ને એ ચિહ્નથી જ એ વ્યક્તિ કયા ધર્મનો અનુયાયી છે એ ઓળખાય છે. જો કોઈ પણ પ્રકારનું ચિહ્ન નથી તો એ વ્યક્તિની કોઈ પણ પ્રકારની ધાર્મિક ઓળખાણ નથી. એટલા માટે જ જ્યારે પણ આ વસ્તુ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ ને હજી પણ રહેશે કે ધર્મ વચ્ચે વાદ વિવાદ અનેક વખત થતા હોય છે. એ વાદ વિવાદ વધતા ક્યારેક આખું મોટું રૂપ ધારણ કરી લે, ઝઘડા થઈ જાય, તોફાન થઈ જાય અને મારામારીને કાપકૂટ પણ થાય છે. જેમ કે ભારતની અંદર ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા એ સમયે માણસો હિન્દુ છે કે મુસ્લિમ છે એ શેના આધારે ઓળખતા હતા? તો એ વખતે હિન્દુઓને બહુ મોટો ચોટીનો મહિમા સમજાયો હતો કે જેના મસ્તક ઉપર ચોટી હતી ને એ હિન્દુ તરીકે બધા ઓળખતા હતા એને, ને હિન્દુઓનું રક્ષણ થયું હતું. તો હિન્દુને માથા ઉપર શિખા છે એનું ધાર્મિક ચિહ્ન છે. મુસ્લિમ હોય તો એ તમને કદાચ ખ્યાલ હોય તો સુન્નત કરાવે છે ને એક ધાર્મિક ક્રિયા છે. તો એ લોકો ક્યારે પણ પોતાની એ ધાર્મિક ચિહ્ન ધારણ કરવામાં આનાકાની કે નથી કરાવવું કે એવો વિચારધારા ક્યારે ધરાવતા નથી અને એ કાર્યનો ક્યારે વિરોધ કે અવજ્ઞા પણ કરતા નથી. જ્યારે આપણે હિન્દુ છીએ, આપણે શિખા રાખવાની અંદર પણ શરમ અનુભવીએ છીએ, ના પાડીએ છીએ. બીજા કોઈ શિખા રાખતા હોય તો આપણે એની મજાક મસ્કરી પણ ઉડાવીએ છીએ અને એ આપણે હાથે કરીને આપણે પોતે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. આપણી જે ધાર્મિક ઓળખાણ છે એનાથી આપણે દૂર થતા જઈએ છીએ અને ક્યારેક પણ જીવનમાં એવી જરૂર પડશે કે આપણે હિન્દુ સાબિત થવું હશે ત્યારે તમે પોતે વિચાર કરો આપણે કઈ રીતે આપણી જાતને હિન્દુ છીએ એમ સાબિત કરી શકશો. કોઈ પણ મુસ્લિમ બિરાદર હશે એ પોતાને મુસ્લિમ તરીકે સાબિત કરવા માટેની મોટી ઓળખાણ, મોટું ચિહ્ન જે સુન્નત કહેવાય ધરાવે છે. તો આપણે હરેક હિન્દુએ આપણે હું હિન્દુ છું એમ સાબિત કરવા માટે મસ્તક ઉપર શિખા હોવી બહુ જરૂરી છે. જેના મસ્તક ઉપર શિખા નથી, શાસ્ત્ર એમ કહે છે કે એની ગણના હિન્દુ અનુયાયી તરીકે થતી નથી. માટે મસ્તક ઉપર હિન્દુએ અવશ્યપણે શિખા ધારણ કરવી જોઈએ. ખાલી આપણે હું હિન્દુ છું અને જ્યારે પણ કંઈ કોમી વિવાદ થાય ત્યારે હાથમાં હથિયાર લઈને નીકળી પડીએ ને મારકૂટ કરીને ઓલો કરીને તેલો કરી એનેથી વાસ્તવિકતાએ આપણે હિન્દુ બની જતા નથી. બહુ સાવધાનથી મિત્રો તમે આ વાતને સમજતા હશો, સાંભળતા હશો કે હિન્દુત્વના ચિહ્ન જ્યારે આપણે ધારણ કરીએ છીએ ત્યારે આપણી અંદર હિન્દુત્વ આવે છે. તો હિન્દુત્વના ચિહ્નની અંદર શિખા બહુ મુખ્ય સાધન છે. પછી ગળામાં કંઠી હોય, તમે ગમે એ સંપ્રદાયના અનુયાયીઓ પણ હિન્દુ ધર્મને અનુસરનારા જેટલા સંપ્રદાય છે એ બધાય અનુયાયીઓએ ગળામાં કંઠી, કપાળમાં તિલક ચાંદલો, મસ્તક પર શિખા, આ એના બાહ્ય ચિહ્ન છે જેણે કરીને એ હિન્દુ છે એમ સાબિત થાય છે. માટે એને અવશ્યપણે આપણે ધારવા જોઈએ. બરોબર. પછી એક બીજી વાત કે શિખા ન હોય તો એ માણસને શું નુકસાન થાય છે? તો શિખા નથી તો આપણે અગાઉ કારણો જોયા એ જ વાત છે કે શિખા નથી એટલે એ માણસ નિસ્તેજ બની જાય છે. એમ કહેવાય કે એ શિખા વિનાનો માણસ છે ને મરેલો કહેવાય. એની અંદર કંઈ પાવર ન હોય, તેજ ન હોય, એમાં કંઈ ઓરા શક્તિ નથી, એનર્જી નથી, બળ નથી, આયુષ્ય પણ એની ક્ષીણ છે, રૂપ નથી, સૌંદર્ય નથી. એટલે એ માણસ જીવતો છતાંય મરેલો છે કે જેના મસ્તક ઉપર શિખા નથી. તો ઇતિહાસ હરિવંશ પુરાણની અંદર એક સરસ નાનકડી કથા છે, હું તમને આજે સંભળાવું. મહર્ષિ વશિષ્ઠ ઋષિનું આપણે નામ બધા જાણી. એમનો એક શિષ્ય હતો રાજા, એનું નામ હતું સગર. હવે કોઈક વખતે પશ્ચિમ દેશના રાજાઓએ સગર રાજાના પિતાનો વધ કરી નાખ્યો અને એ સમાચાર જ્યારે સગર રાજાને મળ્યા, સગર રાજા એકદમ ગુસ્સે થયા અને પ્રતિશોધની અંદર એણે પ્રતિજ્ઞા કરી કે જેટલા રાજાઓએ મળીને મારા પિતાની હત્યા કરી છે એ બધાને હું મારી નાખીશ. આવી સગર રાજાએ પ્રતિજ્ઞા કરી અને પછી દિગ્વિજય માટે નીકળ્યો કે રાજાઓને મારવા માટે. અને રાજાઓને ખબર પડી કે આ સગર રાજા હથિયાર લઈને નીકળ્યો અને એમને મારી નાખશે એટલે તરત જ બધાએ રાજાઓ વશિષ્ઠ ઋષિ કે કોણ તો કે આ સગર રાજાના ગુરુ એના શરણમાં આવી ગયા અને એમણે અભયદાનની યાચના કરી. વશિષ્ઠ ઋષિ એમને અભયદાન આપી દીધું કે જાઓ તમે મારે શરણે છો, તમને કોઈ પણ પ્રકારનો ભય નથી, તમને કોઈ મારી નહીં શકે, એમ અભયદાન આપ્યું. એ વાતની જ્યારે આ સગર રાજાને ખબર પડી એટલે એ ધર્મ સંકટમાં મુકાણા કે એક તો પોતે પ્રતિજ્ઞા લઈ ચૂક્યા છે કે રાજાઓને બધાને મૃત્યુદંડ આપો અને એ જ બધા રાજાઓ પોતાના ગુરુના શરણે જઈને બેઠા છે ને ગુરુ એમને અભયદાન આપી દીધું. હવે સગર રાજા કરે તો કરે શું?
એટલે એ પણ પોતાના ગુરુના શરણમાં જ આવ્યા વશિષ્ઠ ઋષિ પાસે, અને ઋષિઓને કીધું કે હવે તમે મને કંઈ રસ્તો બતાવો કે મારે શું કરવું જોઈએ. હું ક્ષત્રિય છું, હું પ્રતિજ્ઞા લઈ ચૂક્યો છું કે મારા પિતાના હત્યારાનો હું વધ કરીશ, તો મારી પ્રતિજ્ઞા જો તૂટે તો પણ હું ક્ષત્રિય છું, જીવી ન શકું. અને એમને મારા ગુરુએ અભયદાન આપ્યું છે, તો હું કેમ મારા ગુરુનું અભયદાન છે એ તોડાવી શકું? માટે મને તમે રસ્તો બતાવો. એ વખતે વશિષ્ઠ ઇત્યાદિ બધા ઋષિઓ એમને રસ્તો આપ્યો કે આ બધાએ રાજાઓનું તમે શિખા સહિત મુંડન કરાવીને કાઢી મૂકો. શિખા સહિત મુંડન કરાવીને તમે એને કાઢી મૂકો એટલે તમે એને માર્યા બરાબર જ કહેવાશે. એટલે તરત જ સગર રાજાએ બધાને મુંડન કરાવી શિખાએ સહિત અને કાઢી મૂક્યા. એટલે વશિષ્ઠ ઋષિનું જે અભયદાનનું વરદાન હતું એ પણ ટક્યું, અને રાજાએ મારવાની પ્રતિજ્ઞા કરી હતી તો એ બધાએ રાજાઓને મુંડનમાં શિખા સહિત મુંડન કરાવ્યું મસ્તકમાં. એને કારણે શું થયું કે થોડાક દિવસોમાં જ એ રાજાઓ બધા નિસ્તેજ થઈ ગયા. એના રાજ્ય છે એ છીન ભીન થઈ ગયા, બળહીન થઈ ગયા, અને કોઈ પણ પ્રકારનો કંઈ પાવર કે એનર્જી, નામના, કીર્તિ, યશ એવું એ રાજાનું રહ્યું જ નહીં. નિસ્તેજ બની ગયા, એમ કહેવાય કે મૃત બરાબર બની ગયા. એટલે રાજાની પ્રતિજ્ઞા પણ પડી. તો શિખા છે એ જ માણસ જીવિત છે, જેના મસ્તક પર શિખા નથી એ માણસ જીવતો છતાં પણ મરેલો છે, નિસ્તેજ બની જાય છે. એટલા માટે આટલા બધા કારણ માટે આપણે મસ્તક ઉપર શિખા રાખવી જોઈએ. શિખા કેવડી રાખવી એનો પણ મેં ઉલ્લેખ કર્યો કે ગાયના વાછરડાના પગના ખરી જેટલી, એટલે સમથિંગ આટલી આપણે મસ્તક પર શિખા રાખવી. એ લાંબી થાય પછી એને હંમેશા ગાંઠ વારી અને આપણે શિખાને રાખવી જોઈએ. અને આપણે હિન્દુ છીએ ત્યારે ઘણા બધા મેં તમને અહીંયા ફાયદા પણ બતાવ્યા, પણ એના કરતાંય આપણે આપણા ઋષિમુનિઓના જે શાસ્ત્રો છે, આપણો વેદ છે, પુરાણો છે, એના ઉપર શ્રદ્ધા રાખીને આપણે અવશ્યપણે શિખા રાખવી જોઈએ. ફાયદા તો અનેક છે, અને અત્યારે મેં જે વર્ણવ્યા તો મને વિશ્વાસ છે કે જેટલા તમે સાંભળો છો એ બધાએ ચોક્કસ મસ્તક ઉપર શિખા તમે રાખશો. આટલો બધો ફાયદો કોણ જતો કરે? આટલો શિખા નથી રાખવાનું નુકસાન એ કોણ આવરી લે? માટે ખાસ તમે બધા શિખા રાખજો. અને અત્યારે ફેશનનો વાયરો વાયો છે, એમાં કદાચ આપણને શિખા રાખવામાં શરમ આવે તો શિખા છે આપણું ગૌરવ છે, એને રાખવામાં ક્યારે શરમ અનુભવવી જોઈએ નહીં. આજે દેશ વિદેશની અંદર આજે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોય, કેટલા બધા RSSના આપણા સંવાહકો હોય કે RSSની અંદર જે રેગ્યુલર જતા હોય એમના મસ્તક ઉપર પણ શિખા હોય છે. આજે હું યાદ કરીશ, નાયરોબીની અંદર આપણું કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, જેને તાબા મંદિર તરીકે આખા સત્સંગની અંદર પ્રસિદ્ધિ મળી છે, એ તાબા મંદિરનો જણ બચ્ચો, નાનો હોય, યુવાન હોય, વડીલ હોય, કોઈ પણ હોય, એના મસ્તક ઉપર શિખા હોય ને હોય. અને એનો એટલો બધો પ્રભાવ સત્સંગની અંદર પડ્યો કે નાયરોબીનું આપણે જે ઉપલું મંદિર કહેવાય એ SST સત્સંગ સ્વામિનારાયણ મંદિર, તો એના પણ લગભગ મોટા ભાગના હરિભક્તો શિખા રાખે છે. લંડનની અંદર યુવાનો કેટલી, ત્યાં તો ફેશન કહેવાય પણ છતાંય ત્યાં કને યુવાનો સંતોના કહેવા પ્રમાણે શિખા રાખે છે. ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પણ યુવાનો હરિભક્તો, વડીલો હરિભક્તો, બાળકો હરિભક્તો શિખા રાખે છે. ખામી જો હોય ને તો માત્ર અત્યારે આપણા હિન્દુસ્તાનની અંદર છે. આપણને આપણી સંસ્કૃતિનું ગૌરવ નથી, મહિમા નથી, એને કારણે આપણે ક્યાંક ભૂલ કરી જઈએ છીએ કે આપણે શિખા રાખતા નથી. માટે ગૌરવ અનુભવો અને શિખા તો હોંશે રાખવી. આપણે ચિંતા ન કરવી કે હું શિખા રાખીશ તો શું કહેશે માણસો એમ. એ સૌથી મોટો રોગ છે. એટલે કહેવાય સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. હવે માણસો હું શિખા રાખું ને માણસો શું વિચારે, એ જો હું વિચારીશ તો પછી એ શું વિચારશે? સમજ્યા તમે? હું કાંઈ પણ કામ કરું છું, કાંઈ પણ ક્રિયા કરું છું, કાંઈ પણ ચિહ્ન ધારણ કરું છું, તો દુનિયા મારા માટે શું વિચારશે? એ વિચાર પણ જો હું કરીશ તો પછી એ લોકો શું વિચારશે? માટે એને જે વિચારવું હોય એ ભલે વિચારે, આપણે એનો વિચાર કરવો નહીં. અને આપણે તો ગૌરવ અનુભવી અને મસ્તક પર શિખા, ગળામાં કંઠી, કપાળમાં તિલક ચાંદલો, આટલા આપણા જે ચિહ્ન છે એને આપણે અવશ્યપણે ધારણ કરવા જોઈએ. તો મને લાગે કે હવે તમને બધાને સંતોષ થયો હશે. જે ઘણા દિવસથી શિખા વિશે સ્વામી કંઈક કહો એ તમે કહેતા હતા, તો આજે મને આટલું આપણા શાસ્ત્રો થકી, વડીલ સંતો થકી જાણવા મળ્યું, એ મેં તમારી સામે રજૂ કર્યું. તમને ચોક્કસ સંતોષ થયો હશે. તો આપણે આ પ્રમાણે શિખા નથી રાખતા એ બધાને અહીંયાથી ભલામણ છે કે ચોક્કસ શિખા કે ચોટી તમે મસ્તક ઉપર રાખજો. સર સ્વામી, તમે શિખાની જે વાત કરીને એક હરિભક્તનો પ્રશ્ન આવ્યો હતો કે બે વસ્તુ આપણે સાચવવાની,
બે વસ્તુ સાચવવાની એટલે શિખાને આ છે બ્રહ્મરંધ્ર એને સાચવવાની તમારે. તો એ બ્રહ્મરંધ્રને સાચવવા માટે શું ચોટી જરૂરી છે? ટોપી ન ચાલે? તો એ તો મેં કીધું ને કે પહેલે તે સંસ્કૃતિની અંદર એ હતું જ કે આપણા વડીલો માથા પર પાઘડી બાંધતા, બેનો છે એ સાડલો કે સાડીનો પાલવ રાખતા, નાના છોકરા છે એ ટોપી રાખતા, આ બધું હતું. પણ એક જ કારણ નથી ને, સાથે મેં બીજા પણ કારણ આપ્યા કે ચોટી છે આપણા હિન્દુ ધર્મની આગવી ઓળખ છે. તો ચોટી કે પાઘડીથી, આ ટોપી કે પાઘડીથી પણ આપણા બ્રહ્મરંધ્રનું રક્ષણ થાય છે. પણ ટોપી અને પાઘડી આપણે 24 કલાક પહેરી શકીએ છીએ. સૂઈ ત્યારે ઉતારવી પડે, નાવા જઈ ત્યારે ઉતારવી પડે, ખાઈ ત્યારે ઉતારવી પડે, બીજી કેટલા એવા કામ છે કે આપણે એને રમતા હોઈએ ત્યારે આપણે ઉતારવી પડે. પાઘડી હોય તો ટોપી પહેરીને તો કદાચ રમી શકાતું હશે. પાણીમાં તરવા જઈએ ત્યારે ઉતારવી પડે. કેટલા એવા કામ છે, કેટલો એવો સમય છે કે એ વખતે આપણે ટોપી કે પાઘડી, સાડી કે આવું કાંઈ માથે રાખી શકતા નથી. પણ શિખા એક એવી વસ્તુ છે કે એવરી સેકન્ડ, પ્રતિપળ આપણા બ્રહ્મરંધ્રને રક્ષણ આપે છે. માટે શિખા જેવું તો બીજું કોઈ ઉત્તમ સાધન નથી. પણ પછી ઓપ્શનની અંદર તમે પાઘડી, ટોપી કે આ બધું એના રક્ષણ માટે રાખી શકો. પણ ખાલી રક્ષણ જ થયું, પણ જે સૂર્યમાંથી જે ચોટી આપણી ઉર્જા ખેંચે છે એ પછી ટોપી નહીં ખેંચે, પાઘડી નહીં ખેંચે, સાડી હશે એ નહીં ખેંચે. એ ટોપીથી ખાલી આપણી જે ઉર્જા છે એનો અપવ્યય થતો અટકશે. એટલે એક જ ફાયદો થયો. પણ બીજા જે અનેક ફાયદા કીધા જે શિખા વડે છે એ ટોપીથી નહીં થાય. એટલે શિખા રાખવી ટોપી કરતાં ઘણી ઉત્તમ છે.